ગોપાલ, અત્યારે જ તારે મારા ઘેર આવવાનું છે. કેમ? મારા હાથની માગણી કરવાની છે. તારા હાથની માગણી? જો કુંજલ, ના ના, ઈ મારું કામ નહીં. હો, પણ ડરે છે શા માટે? હા, નહીં, ડરવાની વાત નથી. શું છે કે જરાક મારે થોડીક... પણ મેં દાદાજી સાથે વાત કરી લીધી છે બધી. ને એમણે પણ હા પાડી દીધી છે. હા પાડી દીધી એમણે. ને એ તને મળવા માંગે છે. મને મળવા માંગે છે? હા. જો આપણે પછી રાખીને મળવાનું. ના, તું ચાલ ને. મારી વાત સાંભળ ને. પછી રાખીએ. પણ મારી વાત તો સાંભળ. જો મારી વાત સમજો ને. મારી કઈ નથી કાલે સાંભળવું. મળશું. હા, દાદાજી પાસે. ના મને શું થયું? ગડબડ થઈ ગઈ છે. શું થયું? ચાલ ને. પણ ચાલ. શું વાત કરે છે મોહન? અરે તે તો મારા જમાઈ હારે મીઠા સુકન મોકલેલા અને હવે તું ના પાડે છે? તું તો અમારી આબરૂના કાંકરા કરવા બેઠો છે. ગોપાલ, આ દેવજીભાઈ મારા દાદાજીના ભાઈબંધ છે અને એના દીકરા સાથે મારું સગ પણ કરવા માંગે છે. શું વાત કરે છે? હા ગોપાલ, તું કશું કર ને. એવું નથી દેવજીભાઈ, તમે જાણો છો કે મારી કુંજલ એકને એક લાડકી દીકરી છે. અરે તો એ લાડકી દીકરીને તારે પહેલા પૂછી લેવું જોઈએ કે નહીં? જો મોહન, એક વસ્તુ સમજી લે, હવે નેવાના પાણી મોભે નો ચડે. હવે તારી દીકરી ના મારા દીકરા હારે લગન થવા જ જોવે. આ ડોસાને અહીંથી ભગાડ ને. આ ડોસાને ભગાડું? હા. હમણાં ભગાડું. હા. નમસ્તે દાદાજી. અરે ગોપાલ. નમસ્તે બાપુજી. દીકરા, તું અહીં શું કરે? મને કુંજલના દાદાજીએ મળવા બોલાવ્યો હતો, પણ મારી પહેલા તો તમે પહોંચી ગયા. મને કઈ સમજાતું નથી. અરે તમને કોઈ દી સમયસર સમજાણું છે? હા, અરે કુંજલની પસંદગી આપણો ગોપાલ છે. હે શું કરો છો? હા કહો. હા હા. બાકી દીકરા ગોપાલ, તું એ મારો બાપ નીકળ્યો. કુંજલ, ગોપાલ, જોયા શું કરે છે? જા જા જા. એ ગોપાલ, તમે કેમ બોલ્યા નહીં કે તમે દેવજીભાઈના દીકરા છો? અચ્છા, એક તો મારા બાપુજીને તારે ડોસા કહેવાનું, કેમ? પાછું ઘરની બહાર બગાડવાની વાત કરવાની, ને પાછી ઉપરથી કહે છે મને માફ કરી દો. બીજી વાર મને માફ કરી દો. દેવજી, આપણે વ્યવહારની વાત કરી લી ભાઈ. વ્યવહાર એટલે કરિયાવર ને? એ ભાઈ, તું તારી કુંજલ મારા ઘરમાં દે છે ને, એટલે મારે તો કંકુન કન્યા બધું આવી ગયું. કરિયાવર બરિયાવર કાંઈ જોતું નથી. તમે શું બોલો છો? કરિયાવર તો લેવો જ પડે કે નહીં? અરે મોહનભાઈ ને ત્યાં ક્યાં તાણ છે, અને અમે મારા દીકરામાં ક્યાં કઈ ખામી છે? જમના કાકી, તમે ચિંતા ના કરો, કરિયાવર તમે માંગશો એટલું આપીશું. કુંજલ અમારી એકની એક દીકરી છે. આમ જુઓ તો કરિયાવર એ જમને સાની માની બેહી રહેતો. આ મારો ભાઈબંધ છે, એની પાસે કાંઈ કરિયાવર બરિયાવર ની વાત તો કરાય. અરે પણ મારી વાત તો... અરે અક્કલ વગરની બુઠ્ઠી બારદાન, આમાં ટીકા નથી તું? અરે આ ઘર ખેતર ખોયડા એ બધું કોનું છે? આ મોહનનું. અને કુંજલ એની એકની એક લાડકી દીકરી છે જે આપણા ઘરમાં આવવાની છે, બરાબર? તો પછી આ જીવે ત્યાં લગન ભલે ને વાપરતો આ બધું. મરી ગયા પછી તો બધું આપણા જ ઘરમાં આવવાનું છે ને. કા મોહન? મોહનભાઈ, આ તો રિયાણું વેવાઈ. કુંજલ કુંજલ, જાન આવી ગઈ. આવો જમના કાકી. મોહન, આવો દેવજી. આજે મારો હરખ હમાતો નથી હો. એ આજે આપણે ભાઈબંધ મટીને વેવાઈ થઈ ગયા. બોલ. એ ભાઈ, પછી પહેલા આપણે ભાઈબંધ હો. હા, એ વાત તો સાચી હો. અને એટલે જ કહું છું કે આજ તો થઈ જાય. હું ઈ જ આપણું જૂનું જાણીતું હમચુડું.
નહીં, 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 નહીં. હવે અમચોડું ગાવાની કઈ આપણી ઉંમર છે ભાઈ. અરે ભલામણા આપણે લોકોના લગ્નમાં ઠીકી પડતા, કઈ આ તો આપણા ઘરના લગ્ન છે. હવે જુવાનીના દિવસો, એ વખત જુદો, આજનો જો વખત મોહન, જુદો. તું દીકરી વાળો છે, અમે જેમ કહીએ ને એમ તારે કબૂલ રાખવું પડે. જો કુંજલે આ પાડી. પણ દેવજી, હા. આ ઉંમર હું તને ભારે પડી જઈશ હો. અરે પડ્યા પડ્યા ભારે. એમ? એમ તો હું એ કઈ ગાંજો જાઉં એમ નથી હો. એમ? થઈ જા મરદ, આ પછી થઈ જાય. થઈ જાય. ભાઈ, ભાઈની યાદ આવી ગઈ બેટા? હા માં, આ જવતલ હોમવા ટાણે પણ મારો ભાઈ ના આવ્યો. મને પણ એની ખૂબ યાદ આવે છે, પણ શું થાય, આપણે એને ભૂલવો જ રહ્યો. હું નથી ભૂલી શકતી માં, હું નથી ભૂલી શકતી માં. આ ઢીંગલી હું સાથે લઈ જઈશ. મને લાગે છે કે આ ઢીંગલી જ એક દિવસ મારો ભાઈ શોધી આપશે. ભલે ભલે બેટા. સેજલ બેટા, હા, આ ઢીંગલી કુંજલના સામાનમાં મૂકી દે. ચાલ બેટા, ચાલ. कुंजल, ए कुंजल, આકાશનો ચાંદ આપ છોડીને નીચે ઉતરી આવ્યો છે. જાણે છે શા માટે? પોતાનાથી સુંદર એવો એક ચાંદ આજે મારા ઓરડામાં ઉતરી આવ્યો છે. એ જો તો ખરી. એ કુંજલ, જો તો ખરી. આ શું? પાપડ? આ બધું શું છે? તું ચિબાવલી સુધરી જ નહીં એમ ને? ચાલ જાઓ, ચાલો બધા રૂમની બહાર નીકળો. જાઓ બધા. કેમ? કેમ એટલે? અરે ચાલ સમજ ને, આજે મારી સુહાગ રાત છે. તો અમારે શું? હા? અમે તો સવાર સુધી ભાભી સાથે બેસી નાટક કરીશું. કેમ ભાભી? હા? ભાઈ, હા. આ એમ નહીં જાય. તો? બધી છોકરીઓ તમારી પાસેથી મનપસંદ ભેટ લઈને જ જશે. હા? કે મને ક્યાં કઈ વાંધો છે? હા? એ લોકોને જે કઈ જોઈએ ને એ હું બધું અપાવીશ. હા હા. આપો, આપો, આપો. હાલે હાલે હાલે. હા હા, પૈસા રાખ તારી પાસે. એ લોકોને જે જોઈએ તે અપાવ. પણ મારી બેન જા, જા ને, જા 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 જા. મારી બાવડીઓ, તમે બધા જાઓ ને, જાઓ ને. હું રસોઈની સોળમ આવે છે. આ કુંજલ વહુના ઘરમાં આવ્યા પછી રસોઈનો આખો સ્વાદ બદલાઈ ગયો. બાકી અત્યાર સુધી તો સાવ બબાલ રસોઈ જમતા હતા. શું કયો છો બબાલ સાળાજી? જોયાની બબાલ. શું બોલ્યા જમાઈરાજ? કઈ નહીં, એ તો જરા વિવેક કર્યો. જમાઈરાજ છું ને. હવે લબ લબ કર્યા વગર જમી લ્યો ને. હવે એમ ડોળા કાઢોમાં આ ડોળા ગોખલાની બહાર નીકળી જશે ને તો ગરડે ગટપણ મારા સસરાને આંધળીને દોરવી પડશે અને કાં મારે નવી સાસુ ગોતવી પડશે. શાબાશ જમાઈરાજ. મોઢામાં પાણી આવ્યું ને સસરાજી? શું બોલ્યા? અરે કઈ નહીં, એ તો સસરા છે ને એટલે વિવેક કર્યો. હું જમાઈરાજ છું ને. હા, જમો તમારે જમાઈરાજ જુગતે જમાડે છે. તું તારે ગાજર ખાજે. દેવજીભાઈ, બહુ માઠા સમાચાર છે. તમારા વેવેના ખેતરમાં કપાસ બધો બળીને રાખ થઈ ગયો. શું વાત કરો છો ધનાભાઈ? હાલો ધનાભાઈ, હાલો. બાપુજી, હું આવું છું. બહુ જાઉં. ના હો બેટા,
તમે રહેવા દો. બાપુજી હું આવું છું તમારી ભેગું. બેટા કોઈ આવવાની જરૂર નથી. અને જો તમને તું એટલે ના પાડું છું કે તમે ને આવશો તો તમારો જીવ દુભાશે. અરે હું છું ને, હંધુએ અંબાળી લઈશ. હા, હાલો ધનાભાઈ, હાલો. ચિંતા ન કર બેન, ચિંતા ન કર, ચિંતા ન કર. બધું ખલાસ થઈ ગયું, વળીને બધું ખાસ થઈ ગયું, બરબાદ થઈ ગયો ભાઈ. ગામના ખેડૂતોનો 12 લાખ રૂપિયાનો કમાલ હતો, વળીને ખાસ થઈ ગયો બધું ભાઈ. શું વાત કરે છે? રૂપિયા 12 લાખ નો કપાસ? જે કંઈ થયું તે ઘણું ખરાબ થયું છે, પણ અમને અમારા પૈસા આપી દો તો. હા મોહનભાઈ, હા મોહનભાઈ, મારી દીકરીના અઠવાડિયા પછી લગ્ન છે અને મારે પૈસાની જરૂર છે. સમજી ગયો. તમારા હંધાયના પૈસા હું દૂધે ધોઈને દઈ દઈશ, દૂધે ધોઈને દઈ દઈશ ભાઈ. એ દેવજી, દેવજી તો હમણાં હાડી કાઢીને ઘરે જા અને સવારનો સૂરજ ઉગે નહીં પહેલા જલ્દી મેં તને જે થાપણ આચવા દીધી છે ને 8 લાખ રૂપિયા ઈ લઈને આવતો રે. મારે આ ખેડૂતને પૈસા ચૂકી દેવા જ ભાઈ. થાપણ 8 લાખ રૂપિયા? મોહન, કેવા 8 લાખ રૂપિયા? એ દેવજી કેવી વાત કરે છે? અરે મેં ગયા વર્ષે ચૈત્ર સુદ 5 મેં તને 8 લાખ રૂપિયા મારા હાચવા દીધા તને ઈ માંગુ છું. મારે મારા ખેડૂતને દઈ દેવા છે ભાઈ. અરે ભાઈ, તું કઈ ગાંડો થઈ ગયો છે કે શું? અરે 8 લાખ રૂપિયા એક હામટા મેં મારા કે પારકાના કોઈ દી જોયા નથી મોહન. તું હું બોલે દોસ્ત? આપણે આટલા જૂના મિત્રો અને પાછો ઉપરથી સગા. હા, એટલે સગો થઈને તું મારે ગળે પડવા માંગે છે? આ ગળે પડવા હારું જ તે મારી સગપણ બાંધ્યું છે? અરે ગાંડા, સગપણ તો મેં તને સોનું સમજીને બાંધ્યું તું, પણ તું આટલો પિત્તળ નીકળશે ને એવું મેં નહોતું ધાર્યું દોસ્ત. અરે તે જે ધાર્યું હોય ઈ મારે માટે, પણ એક વાત સમજી લે મોહન, તું દીકરીનો બાપ છે. આ તારું મોઢું સંભાળીને વાત કર. અરે ગાંડા, મોઢું અંબાણીને જ વાત કરું છું. મને જો ખબર હોત કે તું આટલો હલકો ને નીચ નીકળશે તો હું મારી દીકરીને. એ મોહન, જબાન સંભાળતા રે. અરે જબાન શું સંભાળે તારા જેવા નીચ પાએ? અરે હું કહું છું સારી 17 વાર હલકો, નીચ, હલકટી પેદા. અમથાલાલ, મને એ નથી સમજાતું કે તમે આવી રૂડી રૂપાળી દૂધી જેવી પત્નીને ભૂલીને મારામાં શું જોઈ ગયા છો? કેટલીક વાર ગઈઠી દૂધી કરતા કુણી કાકડી વધુ વાલી લાગે. અમથાલાલ, બોલો બોલો. તમારી આવી મીઠી મીઠી વાણી સાંભળીને હું તો તમારી ઉપર ઓળઘોળ થઈ જાઉં છું. ત્યારે તમે મારા સદેવન અને હું તમારી સાવળીંગા. સાવળીંગા? હવે તો આપણે સાથે બહુ સાથે રહેવું પડશે. કોણ આવ્યું? શું હું તમને બલા લાગુ છું? અને આ શું કરો છો? જોતી નથી પ્રેમ કરીએ છીએ. ઘરની બાયડી ભરે ભાણે લાંઘણ કરાવતી હોય તો પછી ધણી બહાર નાસ્તો કરવા જાય જ ને. એ તું અહીંથી જા વાલા મુઈ. કોઈના ઘર માંગવા બેઠી છે? એ ભાઈ, બોલતા જરા વિચાર કરજે. આ મારી દીકરી કઈ એવી વધારાની નથી કે કોઈ પરણેલા ભાઈડાનું ઘર ભાંગે. શું ગામમાં કુંવારા મુરતે મરી ખૂટ્યા છે? તો આ શું કરતી હતી? એ તો છે ને તારી સાન ઠેકાણે લાવવા માટે આખો દાડો હાથમાં ગાજર લઈને ફરી જાય છે. તે આ ધણીને હાથમાં રાખ, નહીતર છેલ્લે આ ગાજર હાથમાં રહે છે ને આ તારો ધણી હાથ કાઢી દઈને વયો જાશે. સમજી? લે હાલ હાલ મારી છોડી હાલ. અરે પણ જવા દો ને. એક શરતે જવા દઉં, તું મારી બધી વાત માનીશ?
ઓ બંબાની અરે, હા, રંભા. માનીશ. જો હવે તારે હાથે જ તારે ઘરના બધા જ કામ કરવા પડશે. બોલ છે કબૂલ? બધા કામ ઓ બંબાની અરે, રંભા. હા, કરીશ. અને રાત્રે હું કહું ને ત્યારે જ આ ગાજર ખાવાનું રહેશે. હું ખવડાવું તો જ, નહીં તો નહીં. બોલ છે કબૂલ? કબૂલ. હવે હું જાઉં? તો લઈ જાઓ તમે આ બંબાની રંભા. હાલ, હાલ. હવે ગાજર તમે ખાજો. હાલ અને વીજળી એ વીજળી હવે આવતી રે હા, હવે ગાજર ગયું અને ધણી હાજર થયો. ઓ ઓ ઓ ઓ મારવાડમાં વિલાસપુરના ઠાકોર એ મારા ભાઈબંધ થાય હો. જાણું છું બાપુજી. ઈ ઠાકોર સાહેબનો કાગળ આવ્યો છે. એમને અસલ કાઠિયાવાડી ઓલાદના 125 ઘોડા જોવે છે. જી. એટલે શું છે કે તારે ઈ ઘોડા લઈને મારવાડ જવું પડશે. ઠાકોર સાહેબને મળવાનું ને પછી કે પ્રમાણે ગામે ગામ ઈ ઘોડા પહોંચતા કરી દેવાના. પણ તું રહેવા દે, હું જ જાઉં છું. બાપુજી, તમારી અવસ્થા થઈ ને અમારા જેવા જુવાન જો દીકરાઓ ઘરમાં હોય ને તમે પરદેશ ખેડવા જાઓ ઈ વાત યોગ્ય નથી ને. પણ બેટા, આ કામમાં 6-8 મહિના નીકળી જાય એવું છે. વળી ગામે ગામ જવું આવવું. બસ બાપુજી, તમે મારી ચિંતા ન કરો. તમે માત્ર આશીર્વાદ આપો. ભલે બેટા, સુખેથી સીધાવ. કુંજલ, આશુ, તારી આંખમાં આંસુ? હું જાણું છું કુંજલ, પણ શું કરું? આપણા વિજોગના વિચારે મારું હૈયું પણ ચીરાઈ જાય છે. પણ બાપુની આજ્ઞા થઈ એટલે મારે જવું જ રહ્યું ને. તમે ન જાઓ. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, અમને છોડીને તમે ન જાઓ. એ અમને એટલે? એટલું એ નથી સમજતા. નહીં. હવે હું એકલી નથી, હું માં બનવાની છું. શું? હે હે કુંજલ, ખરેખર ખરેખર તું માં બનવાની છે? આપણા બાળકની માં બનવાની છે ખરેખર? જલ્દી કર, શુભ ચોગડિયું વીતી જાય છે. કુંજલ, મારી માં જરા આખા બોલી છે પણ એના દિલમાં કોઈ પાપ નથી. પાછળથી બે ચાર કરવા વેણ કે તો માઠું નહીં લગાડતી. હા, પણ મને ઈ તો કહેતા જાઓ કે હવે તમે કેથી આવશો? શરદ પૂનમની રાત્રે અરે હું ગોપાલ, ઝટકર ભાઈ. હું કીધું મોહન સાવ ભિખારી થઈ ગયો એમ? તળિયા છાટક. તો પછી એને તમારી પાસે મૂકેલી થાપણની રકમ પાછી માંગી હશે નહીં? હા, માંગી હતી ને. તો પછી તમે હું કીધું? મેં તો એને કહી દીધું કે ગાંડીનું થામા. ત્યાં વળી કીધી મારી પાસે થાપણ મૂકી હતી તે પાછી માંગે છે તું. શાબાશ. એક વાત કહું તમને, જિંદગીમાં પહેલી વાર તમે અક્કલનું કામ કર્યું છે. જિંદગીમાં અક્કલ વગરના એ કામ કર્યા છે મેં. એ વળી હું? આ તારી હારે પરણ્યો છું. બોલ. શું બોલ્યા? હવે એમ આકડી નો થા તો મશ્કરી કહેવાય. હવે સાંભળ, હા, મેં તો મોહનિયાને એમ કહી દીધું કે તે અટાણ લગન તારી દીકરીને કરિયાવરમાં એક ઢોકળોય દીધો નથી. માટે આવતીકાલે સાંજ સુધીમાં રૂપિયા 3 લાખ અહીંયા લઈને આવજે, નકર તારું મોઢું ન દેખાડતો. પણ આટલા બધા પૈસા એ લાવશે ક્યાંથી? લાવશે, ગમે ત્યાંથી લાવશે. જોજે ને. પણ કેવી રીતે? કુંજલ, એની છોડી કુંજલ હારું તો ઈ ગામમાં ખાતર પાડીને એ પૈસા લાવશે. કુંજલબેન. હા મોટી બેન. પિયુજી પરદેશ ગયા એટલે કઈ આમ ઉદાસ ના થઈ જવાય. પુરુષનું તો આ રોજનું કામ. એ તો ધંધા માટે આવે ને જાય. અને જો
આજ રાત્રે આપણે આંગણે ગામની છોકરીઓ આવશે અને રાસડા લેશે અને કાલે તારું સીમંત છે અને સાંજે જલ્દી જલ્દી તૈયાર થઈ જજે. ભલે મોટી બેન. રામ રામ. એ ડાયરા ને રામ રામ હો. રામ રામ. જુવાન તારી ઓળખાણ ન પડે. ઠાકોર સાહેબ, હું તમારા નાનપણના ભાઈબંધ દેવજીભાઈનો દીકરો ગોપાલ. દેવજીનો દીકરો ગોપાલ? જી. વાહ વાહ વાહ. ભાઈઓ, આ છે મારા ભાઈબંધ દેવજીનો દીકરો ગોપાલ. રામ રામ. ગુજરાતથી આવ્યો છે. ઓહો, છે ગુજરાતથી. આવો ભાઈ, આ વિલાસપુરના દરબારમાં કસુંબા પાણી કરો. રંગ છે આ ડાયરાને, રંગ છે વિલાસપુરના ઠાકોર સાહેબને, ને રંગ છે આ રૂડા મારવાડને. હો, અરે એ તો બધું ઠીક છે જુવાન, પણ આજે કઈક નવીન વાત કરો. તમારા ગુજરાતની વાત કરો. ગુજરાતની વાત? ગુજરાત? અરે અમારા ગુર્જર દેશની તે શું વાત કરું ઠાકોર સાહેબ. ઈ ધરતીની માટીની મહેકની. અરે ઠાકોર સાહેબ, મારા ગુર્જર દેશની કઈ વાત કરું ને કઈ વાત ના કરું. તો ભલે થઈ જાય ગોપાલ, પણ કઈક એવી વાત કર તારા ગુજરાતની કે મોજ આવી જાય, મોજ. અરે ઠાકોર સાહેબ, ભાઈ વરજાંગ. બોલો ભાઈ. તો થઈ જાય. થઈ જાય.